નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર સુરતથી મળી આવ્યા છે, જ્યાં નાસી નગર ડિમોલેશન મુદ્દે વિવાદ છે વધુ વકર્યો છે। સૌથી વધુ પરિવારો બેઘર બન્યા અને પીડિતોમાં હાલ રોષ જોવા મળ્યો છે। મકાનોને તોડી પાડવામાં આવ્યા છે બાદ મનપાનો ઇનકાર સેંકડો લોકોને રસ્તા પર રહેવા મજબૂર કરી રહ્યો છે। પોલીસ પ્રોટેક્શન સાથે ખાનગી ડિમોલેશનનો આક્ષેપ કરવામાં આવ્યો છે। નાસી નગરમાં આશિયાના તૂટ્યા હોવાની ઘટના સામે આવી છે। सूरत महानगरपालिका द्वारा डिमोलेशन करवायां हतुं जे नासी नगर से खास કરીને વાત કરીએ હવે એક ચર્ચાની વિષય બોલું છે કે આ ભૂતિયા ડિમોલેશન થયું છે, કેમ કે જ્યારે ડિમોલેશન ત્યારબાદથી જે મહાનગરપાલિકાના અધિકારી છે એક જ રટ લગાવ્યા છે કે અમે કર્યું જ નથી। તો આ કોણ કરી ગયું છે? ભૂત કરી ગયું કે પછી કોઈ બહારથી આવીને અલગ શક્તિ કરી ગયું? જોઈ શકાય છે જે અહીંયા લોકો ઉપસ્થિત છે, દિવસ હોય કે રાત હોય 24 કલાક અહીંયાને લોકો અહીંયા જ બેસી રહ્યા છે, અન્યાયની માંગ કરી રહ્યા છે। જ્યારે ન્યાય મળશે ત્યારે જ અમે અહીંયાથી જશું, કેમ કે જે હિસાબે દિવસ હોય કે રાત હોય, તડકા હોય કે છાય હોય, આ લોકો આ જ જગ્યા પર બેઠા છે, ન્યાયની માંગ કરી રહ્યા છે। નાના નાના છોકરાઓ હોય કે મોટા હોય, બુઝુર્ગ હોય, બધા ઉપસ્થિત છે। જે ખાસ કરીને વાત કરીએ છીએ જે લોકો અહીંયા છે એમની જોડે પણ વાત કરવાનો ટ્રાય કરશું કે શું કહેશો, આપનું શું નામ છે અને રાત દિવસ અહીંયા જ બેસી રહ્યા છો, શું માંગ છે? હવે એસએમસી તોડ્યું કે કોણ તોડ્યું એ એસએમસી વાળાને ખબર જ નથી હજી સુધી, કેમ કે જે હિસાબે અહીંયા ડિમોલેશન થયું ત્યારથી હજી સુધી આજે 10 દિવસ થઈ ગયા, કેમ અહીંયા જ બેઠો છો? અહીંયા જ બેसेली છું। हमें तो यहाँ ही बैठे 8-10 दिन हो गए, यहाँ ही बैठे, रात भी यहाँ बैठे, दिन भी यहाँ बैठे। खाना आता खा लेते, नहीं आता तो भूखे बैठे रहते, क्या करेंगे? हमारा घर है यहाँ पे, इसके लिए बैठे 24 घंटे यहाँ पे, ये रे बच्चे भी सब हम यहाँ पे ही बैठे। कारण है कब टूटा और कब तक यहाँ बैठे रहो? 30 तारीख को टूटा, हमारी ईद थी। तीसरे दिन हमने बोले सर क्यों तोड़े, हमारा तो त्योहार है। बोले तुम्हारा त्योहार तो खत्म हो गया। तो हमने बोले त्योहार है तो जब भी तुम लोग अंदर घुसते, हमको तो ऐसा कि कोई बड़ी छेकी नहीं कि कुछ आया। અહીંયા 10 દિવસ થઈ ગયા, અમારી સુનવાઈ કંઈ થતી નથી। હવે મકાન તૂટી ગયા, અમે રોડ પરથી મકાન તૂટી ગયા, છત ચાલ્યો ગયો અમારો, અમારે ઇન્સાફ જોઈએ છે। આજે 10 દિવસ થઈ ગયા, અમારી કંઈ સુનવાઈ થતી નથી। આ જ જગા પર થઈ ગયા અમારે, દિવસ રાત બંને? હા, દિવસમાં તડકામાં બેસે છે, અહીંયા જ ખાય છે, અહીંયા જ બેસે છે। ન કોઈ નિકલ આવ્યો ન કોઈ આપ્યો। અમારા સવારમાં લોકો આવેલા હતા, સવારે 7-8 વાગે અમારા ઝાડ ઉપર લાગ્યા હતા કેમેરા, એ લોકો તોડી નાખ્યા અને પછી અમે લોકો કીધું ભાઈ અમારે ટાઈમ આપો, અમને લોકો નોટિસ આપી, એ લોકોએ ન કંઈ આપ્યું, ડાયરેક્ટ કીધું ભાઈ તમારા ઘર ખાલી કરો, બાકી તમારા સામાન આજે તમારા ઘર તોડી નાખે। સવારે બ્રશ કરતા સ્ટાર્ટ કરે છે અને સાંજે ઊંઘવાનો સમય સુધી ટેક્સ આપે છે। આને બંદોબસ્તની જરૂર છે। તમે જે બંદોબસ્ત આપ્યું ને તોડાવ્યું એ ખરેખર એ તમારા જ હિસાબે સારું છે કે પણ ખરેખર બંદોબસ્ત તો આ લોકોને જોઈએ, કેમ કે આ લોકો ટેક્સ પેયર છે, આ લોકોને ટેક્સને પૈસાથી સેલરી આવે છે, તમારે ઘર ચાલે છે, એ વસ્તુ અલગ છે કે તમે સેલરી પર નહીં માનતા હશે કે તમને આ લોકોને ચિંતા નહીં હશે, પણ ખરેખર વસ્તુ એ કે આ જે અહીંયા લોકો રહે છે ટેક્સ પેયર છે, આ લોકો ટેક્સ આપે છે, તમને ખરેખર બંદોબસ્ત સાનું આપવું છે। આજે 10 દિવસ થઈ ગયા અને ડિમોલેશનને તો હાલ છે, લોકો અહીંયાના છે, રહીશો છે ને અહીંયા દિવસ રાત અહીંયા જ બેઠા દેખાઈ મળી રહ્યા છે। ખાસ કરીને જે આવતા જતા લોકો છે જેને દયા આવે, જમવાનું આપી જાય, નાસ્તા આપી જાય, પાણી આપી જાય, તેનાથી આ લોકોનું ગુજારણ ચાલી રહ્યા છે, કેમ કે આ લોકોને ઘરને ટોટલ જમીન ધસ કરી દેવામાં આવ્યું છે। આ લોકો પાસે પાણી કે પછી બાથરૂમ જવાની સુવિધા નથી, તે લઈને લોકો અહીંયા એક જ માંગ લઈને બેઠા છે કે જે મહાનગરપાલિકાને ખબર નથી કે આ કોણ તોડી ગયું, તો મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસન કેસ કરે કાં તો કે પછી જ્યાં એનું ઘર હતું ત્યાં ઘર બનાવીને આપે।